ચાલુ કરવામાં આવે છે કે પૂજા કરવામાં આવે છે, શું કહેશો? નારાયણ ભગવાનની અસીમ કૃપાથી અને સંસ્થાના પ્રયત્નોથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સૌના એક દૃઢ મનોબળથી આ વર્ષે આ સત્રથી નારાયણ વિદ્યાલય એના મૂળ સ્વરૂપે એજ્યુકેશનની મૂળ પ્રતિષ્ઠાથી અને બાળકોના ભવિષ્ય વધુ સારું બને અને વાલીઓ જે સંસ્થા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ભગવાને અમારા ઉપર બહુ અસીમ કૃપા કરી છે. આજ રોજ અમે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ ભેગા મળીને નારાયણ ભગવાનનું પૂજાવિધિ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી શાળાનું શિક્ષણ સારું બને, ઉત્તરોત્તર વધુ બને અને દરેક કુટુંબ સમાજની અંદર અમારી સંસ્થાથી આગળ આવે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમે નિષ્ઠાથી અને સારી રીતે શિક્ષણ આપીએ એવી પ્રભુ પાસે અપેક્ષા રાખીએ છીએ અને પ્રભુ અમને ખાસ કરીને સરસ્વતી માતા એવી સદબુદ્ધિ આપે કે જેને કારણે અમે બાળકોના ભવિષ્યને અને શિક્ષણને સારી રીતે આગળ લઈ જઈએ. આ પ્રસંગે અમારા શિક્ષક મિત્રો જે અમારી સાથે સતત વર્ષોથી જોડાયેલા છે, આજે પણ છે અને એમની પણ ઈચ્છા એવી છે કે જે બાળકોએ આપણા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હજુ વધુ દ્રઢ બનાવીએ અને સારી રીતે શિક્ષણ આપીએ એવી પ્રાર્થના સહ વિરમું છું. જય હિન્દ, જય ભારત. આગામી સમયમાં નવું સત્ર ચાલુ થયું છે, વિદ્યાર્થીઓને અને વાલીઓને શું મેસેજ આપવામાં આવશે? આગામી સત્રમાં નવું સત્ર ચાલુ થયું છે, વિદ્યાર્થીઓ અને વાલીઓને શું મેસેજ આપવામાં આવશે? આ નવું સત્ર શરૂ થાય છે તો અમારી સંસ્થા અને એક હું એવો મેસેજ આપું છું કે ખાસ કરીને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર બાળકો સારું શિક્ષણ લે, અમે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીએ એવી અમારી પૂર્ણ તૈયારી સાથે અમે આજથી અને અત્રેથી જ અમે શિક્ષણ પાછળ લાગી જઈશું. હું અત્યારે આ ઉંમરે પણ એવી ધગશ રાખું છું. મારા બીજા ટ્રસ્ટી મિત્રો પણ ઉંમરલાયક છે છતાં પણ એવી અમે ધગશ રાખીએ છીએ, અમારા આચાર્યો પણ ધગશ રાખે છે. ખાસ તો એ છે કે બાળકો જે અમારા પર વિશ્વાસ મૂક્યો આ 2 વર્ષ સુધી અમે અમારી રાહ જોઈ છે, એટલે અમારી એક નૈતિકતા બની ગઈ છે કે અમારે સારું શિક્ષણ આપવું. આ અમારો એક મેસેજ છે અને અમે અમારામાં મૂકેલો વિશ્વાસ પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અમે સારી રીતે પૂર્ણ કરીએ અને બાળકોનું બસ ભવિષ્ય બને એ